નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રાજ્યભરમાં જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લાના નવીપુર ખાતે શિક્ષણનો એક મોટો ઉત્સવ ઉજવાયો। નવીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું। તારીખ 23 મે જૂન 2026 મંગળવારના રોજ નવીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે અનેરો ઉત્સાહ સાથે આયોજન કરાયું હતું। શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી, સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે અહીં સંયુક્ત પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂઆત થઈ હતી। આ મહોત્સવ અંતર્ગત વહેલી સવારે 7:30 વાગ્યાથી જ કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો। નવીપુર કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ભવ્ય સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે થઈ હતી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું। શાળામાં પ્રથમ વખત પગ મૂકી રહેલા નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ નવા પ્રવેશાર્થી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું। અહીં દીકરીઓના શિક્ષણ એટલે કે કન્યા કેળવણી અંગે એક પ્રેરણાત્મક સંબોધન પણ રાખવામાં આવ્યું હતું। આ સાથે જ વાલી સંમેલન યોજીને વાલીઓને શિક્ષણ અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા અને શાળા પ્રશાસન દ્વારા એક વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો કે દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે, પરિવાર આગળ વધશે તો દેશ પ્રગતિ કરશે। તમામ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે અને આ પ્રવેશોત્સવને એક જન આંદોલન બનાવે જેથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। ખરેખર આ પ્રકારના આયોજનોથી ગ્રામ્ય સ્તરે શિક્ષણનો વ્યાપ વધશે અને બનશે ગુજરાત વધશે, ગુજરાતનો સંકલ્પ સાકાર થશે। આ કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ઓફિસમાંથી પ્રકાશભાઈ પટેલ, મામલતદાર ઓફિસમાંથી SR વસાવા અને ICDA શાખા વતી મેડમ, નવા નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વાલીઓ હાજર હતા અને આમંત્રિતોએ પોતાના વક્તવ્યમાં શિક્ષણની મહત્તા પર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સ્ત્રી કેળવણી ઉપર શાળામાં આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોનું ગુલાબના ફૂલો અને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા બદલ બંને શાળાના આચાર્યોએ સૌનો આભાર વ્યક્ત કર્યો।